નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. શું વાવાઝોડું આવે છે? એક સાથે સક્રિય થયેલી બે સિસ્ટમ શું ગુજરાત માટે આફત લાવશે? સાથે જ વાત વિદેશી ધરતી પરથી દેશના આકાશમાં આવેલી આફતની. શું રાખના વાદળ ગુજરાતને સ્પર્શે? રાજ્યમાં ખાતરની બુમરાણ ઉઠી છે અને ખાતરની લાઈન ઓછી નથી થઈ રહી. ત્યારે સવાલ થાય છે કે ખાતરમાં ચાલી રહ્યો છે ખાઈગીનો ખેલ. મગફળી પકવતા ખેડૂતોને સરકારે ટેકો તો આપ્યો, પરંતુ આ ટેકાને કેટલી જગ્યાએ વાગ્યા છે તાળા. સાથે જ વાત સફેદ ઝેર વેચનારાઓની, જેમના પર તંત્રએ કસ્યો છે સકંજો. સાથે જોઈશું અનોખો વિરોધ. તંત્રને જગાડવા માટે કરાયું પુલનું બારમું. હૈયું હચમચાવી નાખતા અકસ્માત પણ જોઈશું, જે બતાવશે કે રસ્તે રસ્તે ફરી રહ્યા છે યમરાજ. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હલચલ. એક સાથે બે સિસ્ટમ સક્રિય. જાણો ગુજરાત પર શું કરશે અસર. ગુજરાત પર થશે ડબલ અટેક. પહેલું તો જે ઇન્ડોનેશિયા પર જે સિસ્ટમ છે ઓલરેડી ડિપ્રેશન બની ચૂકી છે અને બે બંગાળમાં આવતા એ ડીપ ડિપ્રેશન અને કદાચ સાયક્લોન બનવાની પૂરેપૂરી શક્યતા છે. શિયાળામાં વાવાઝોડાનું સંકટ. અરેબિયન સીમાં જે અત્યારે સિસ્ટમ પડી છે કે જે શ્રીલંકા પરથી સવારે 0 GMT પ્રમાણે આવી છે અને એ પણ કદાચ ડિપ્રેશન સુધી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. ચોંકી ગયા ને? તમે વિચારતા હશો કે હજુ તો માંડ શિયાળાની શરૂઆત થઈ છે. સવારમાં મસ્ત ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે અને ત્યાં આ વાવાઝોડું ક્યાંથી આવ્યું? કારણ કે જ્યારે વાવાઝોડા કે ડીપ ડિપ્રેશનની વાત આવે છે ત્યારે જગતનું તાજ ચિંતામાં મુકાઈ જાય છે. વાતાવરણમાં પલટો આવવાથી હવા ભેજવાળી બને છે ને તેની સીધી અસર શિયાળુ પાક પર પડે છે. ત્યારે હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈનું અનુમાન છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ આવી છે. બંને સિસ્ટમ ઉપર આવે તો હવામાનમાં ફેરફાર થઈ શકે અને ભેજનું પ્રમાણ પણ વધશે, જેના કારણે તાપમાન નીચું નહીં જાય અને લા નીનોની અસર વર્તાશે, જે હાલથી શરૂ થઈ ગઈ છે. હિન્દ મહાસાગર કે ઇન્ડિયન ઓશન કહેવાય એમાં એ બંને સિસ્ટમો છે અને એ ચાલી રહી છે. એ લગભગ વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે. એ જો 20 પર આવશે તો 100% આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે અને શિયાળાને બદલે કદાચ આપણને ફરીથી પુનઃ ઉષ્ણતામાનો ઊંચા આવે અને સ્વેટરની જરૂર ના પડે. આ તરફ બંગાળની ખાડીમાં સેન્યાર નામની એક શક્તિશાળી ચક્રવાતી સિસ્ટમ રચાય છે, જે 26 નવેમ્બર સુધીમાં તોફાનમાં પરિણમી શકે છે. હવામાન શાસ્ત્રીઓનો અંદાજ છે કે 26 નવેમ્બર પછી આ વાવાઝોડું તમિલનાડુ, આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધશે અથવા તે ઉત્તર તરફ વળીને ઓડિશા, બાંગ્લાદેશ તરફ પણ આગળ વધી શકે છે. જો ગુજરાતની વાત કરીએ તો માર્ચ મહિના સુધી ચાલશે શિયાળો. વૈજ્ઞાનિક અશોક દેસાઈનું માનીએ તો આ વખતે શિયાળો તેના નિયત સમય કરતાં જરા લાંબો ચાલવાનો છે. સામાન્ય સંજોગોમાં ફેબ્રુઆરીમાં ઠંડીની વિદાયની ઘડીઓ ગણાવા લાગે છે, પરંતુ આ વખતે 15 માર્ચ સુધી તમારે સ્વેટર પહેરવું પડે તો પણ નવાઈ નહીં. નોર્મલ ડેટ જે શિયાળાની છે એ ભારત દેશમાં 25 ફેબ્રુઆરી સુધીની નોંધાયેલી છે, કારણ કે 25 ફેબ્રુઆરીએ ગુજરાતમાંથી વિન્ટર પૂરો થતો હોય છે અને ઉનાળાની શરૂઆત તબક્કાવાર થતી હોય છે. પરંતુ આ વખતે કદાચ માર્ચની 15 સુધી આપણને ઠંડીનો અહેસાસ થાય એવું પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે હાલ રાજ્યમાં 2 દિવસ સામાન્ય ઠંડીનો અનુભવ થશે. ફરી એક વખત નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું. 11 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુગાર રહ્યું. जो मिनिमम तापमान है वो कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, 25 नवंबर से लेकर 1 दिसंबर तक. और जो कोस्टल का पवन का दिशा अभी है उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा है मेनली उत्तर से उत्तर पूर्व दिशा से है. શું ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખીની અસર ગુજરાતને થશે? જ્વાળામુખીની રાખનું વાદળ ભારતના હવાઈ ક્ષેત્રમાં. જ્વાળામુખીની રાખના વાદળ ભારતના આકાશમાં. શું ગુજરાતને પણ સ્પર્શી શકે છે રાખના વાદળ? વિદેશની ધરતી પર કુદરતી પ્રકોપની અસર હવે ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઇથોપિયામાં આવેલા અને હજારો વર્ષોથી શાંત પડેલા
હાઈલી ગોબી જ્વાળામુખી અચાનક વિસ્ફોટ થતા તેના રજકણો અને રાખ હવે પવનની ગતિ સાથે ભારતમાં પ્રવેશ્યા છે. રાખના આ વાદળ લગભગ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા છે. વેધર એક્સપર્ટ્સ સતત તેનું ટ્રેકિંગ કરી રહ્યા છે. આ ગુબ્બાર સૌથી પહેલા પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયો. રાખના આ વાદળ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સુધી ફેલાઈ ગયા છે. એનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી શકે છે. રાત્રે પંજાબ, પશ્ચિમ યુપીના પહાડી વિસ્તારો અને હિમાચલ પર તેની અસર પણ જોવા મળવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને ઘણી એરલાઇન્સે તેની ફ્લાઇટ્સ પણ રદ કરી છે. કેટલીક ફ્લાઇટને અસર થવાની સાથે વાહન વ્યવહાર સહિત વાતાવરણમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. આજ રાત સુધીમાં રાખના વાદળો ગુજરાતના અન્ય ભાગોમાં પહોંચવાની શક્યતા નકારી ન શકાય. तो इथियोपिया में हमारा वोल्कानिक इरप्शन हुआ है, इसका जो स्थिति है एज पर लेटेस्ट इंफॉर्मेशन, द एस क्लाउड्स आर ड्रिफ्टिंग टुवर्ड्स चाइना एंड ये जो इंडिया का जो स्काई है यहाँ से करीब 7:30 PM पर वो खाली हो जाएगी और IMD क्लोजली इसको मॉनिटर कर रहे हैं. ઇથોપિયામાં એક જ્વાળામુખી 12,000 વર્ષ પછી અચાનક રવિવારે ફાટ્યો. આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ લગભગ 15 કિલોમીટર સુધી ઊંચાઈએ પહોંચ્યા છે. એ રેડ સીને પાર કરીને યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયા છે. રાખ ભરેલા વાદળોના કારણે વિઝિબિલિટી ઘટવાની અને એન્જિનમાં ખરાબી આવવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાં પ્રદૂષણ, જે રજકણોનું પ્રમાણ વધતા લોકોને સાવચેત રહેવાની પણ જરૂર પડી શકે છે. અરવલ્લીના મેઘરજમાં ખાતર માટે ખેડૂતોનો હોબાળો. ખાતર હોવા છતાં બહાર રજાનું બોર્ડ લગાવતા ઉશ્કેરાયેલા ખેડૂતોએ ગોડાઉનનું લોક જ તોડી નાખ્યું. ખાતર માટે ખેડૂતોનો હોબાળો. એક તરફ ખાતર માટે ખેડૂત રઝળપાટ કરી રહ્યો છે, બીજી તરફ ગોડાઉનમાં ખાતરનો પૂરતો જથ્થો હોવા છતાં પણ બહાર લગાવી દેવામાં આવે છે રજાના બોર્ડ. મેઘરજમાં ખેડૂત છેલ્લા 20 દિવસથી ખાતર માટે રઝળપાટ કરી રહ્યો છે. શિયાળાની ઠંડીમાં સવારથી લાઇનમાં ઊભો રહે છે. આજે પણ 500 કરતાં વધુ ખેડૂતો ખાતર માટે વહેલી સવારથી તાલુકા સંઘના ગોડાઉન બહાર એકઠા થયા. પણ સંઘ કાર્યાલય પર રજાનું બોર્ડ જોઈને ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ તાલુકા સંઘના ગોડાઉનનું તાળું તોડી નાખ્યું. ખાતરની અછત હોવાના દાવા વચ્ચે ગોડાઉનની પોલ ખુલી ગઈ, કારણ કે અંદરથી મળી આવ્યું ખાતર. જ્યારબાદ તો ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. સમજાવીને મામલો તાળે પાડ્યો. ખેડૂતોએ ગોડાઉનમાં પડેલા ખાતરનું વિતરણ નહીં કરવામાં આવતા ખાતરમાં ખાયકીનો ખેલ ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે. 4 દિવસથી ખાતરની લાઈન માટે ઊભા રહેવું પડે છે, પણ ખાતર મળતું નથી. અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે. જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર, તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, એ બધું ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? ત્યાં પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે. પહેલાં વિતરણ ખેડૂતોને આપવાનું છે, પછી એમને બ્લેકમાં વેચવાનું છે. રવિ સિઝનને લઈ ખાતરની તાતી જરૂર છે, જે લેવા માટે ખેડૂત બધા કામ ધંધા પડતા મૂકી લાઇનમાં ઊભો રહે છે. પરંતુ ખાતરની તંગીનો રાગ આલાપવામાં આવે છે. પરંતુ ગોડાઉનમાં ખાતરની થેલીના થપ્પે થપ્પા છે, જે ખાતર વિતરણની વ્યવસ્થા પર સવાલ ઊભા કરી રહ્યું છે. જ્યારે કે તાલુકા સંઘના સત્તાધીશોને રેલો આવ્યો તો તેમણે ખાતરની 2 ગાડી રિલીઝ કરવાની વાત કરી. તો અમારી પાસે જે માલ સ્ટોક છે ખાતરનો, એ ગવર્મેન્ટ સ્ટોરેજમાં હતો. એ ગવર્મેન્ટમાંથી છૂટો થયા પછી જ અમારથી વિતરણ થાય. એટલે અમે આ રીતે લોકોનું સમજાવતા, એટલે લોકે હતો તે અમારે સંઘનો તાળો બાળો તોડી નાખ્યો અને લૂંટફાટ કરવાનો પ્રયત્ન કર્યો. અમે 112માં ફોન કર્યો. પોલીસ આવ્યા પછી પબ્લિક બધી શાંત પડી અને ગવર્મેન્ટમાંથી અમે સાહેબને ફોન કર્યો, તો સાહેબે 2 ગાડી અમને છૂટી કરવાની પરવાનગી આપી. એટલે હવે અમારો સ્ટાફ આવે એટલે હવે વિતરણ ચાલુ કરીએ. યુરિયા ખાતરની અછત, વિલંબ અને અનિયમિતતાના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિ સંઘની કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલ ઊભા કરે છે. એક તરફ ટેકાના ભાવે મગફળી ખરીદીનો ધમધમાટ ને બીજી બાજુ ગ્રેડિંગના નામે તાતની મગફળી રિજેક્ટ. તેવામાં ધોરાજી મગફળી કેન્દ્ર અચાનક જ બંધ રાખવામાં આવતા ખેડૂતોમાં ભારોભાર રોષ. રાજ્યભરમાં મગફળી ખરીદીનો ધમધમાટ, પણ ધોરાજીમાં કેન્દ્રને તાળા. ભર શિયાળે ખેડૂતો રજડ્યા.
ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ ધોરાજીમાં પરિસ્થિતિ સાવ ઉલટી છે. અહીં દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ સર્જાઈ. જ્યાં દૂર સુધી નજર કરો ત્યાં મગફળીના બાચકા જોવા મળ્યા છે. તેના પરથી અંદાજો લાગતો હશે કે કેટલો ઉતારો આવ્યો હશે. મગફળીની ખરીદી પણ સારી ચાલતી હશે, પરંતુ અહીં તો ધોરાજી મગફળી કેન્દ્ર જ અચાનક બંધ રખાયું છે, જેના કારણે ખેડૂતો રોષે ભરાયા. એક તરફ ખરીદી બંધ રખાઈ ત્યાં બીજી તરફ ખરીદેલો માલ પણ રિજેક્ટ કરાતા ખેડૂતો હવે આકરા પાણીએ છે. સંપૂર્ણ રીતે બધી રીતે ચકાસણી કરી અને અમારી મગફળી પાસ કરી અને એનો વજન કરી લીધેલો અને અમે અમારા વાહનો લઈને ચાલ્યા ગયેલા. પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી વેરહાઉસમાંથી રિજેક્ટ થઈ છે. તમારી મગફળી રિજેક્ટ થઈ. સરકારશ્રીને વિનંતી, આમાં નિરાકરણ લાવી અને અમારા પૈસા પરત આપે. ખેડૂતોનો આરોપ છે કે અધિકારી મગફળીની પૂરેપૂરી ચકાસણી કરે છે, યોગ્ય વજન કરે છે, પરંતુ જ્યારે આ માલ અહીંથી પાસ થઈ વેરહાઉસ પહોંચે છે ત્યારે ત્યાં બેઠેલી એજન્સી રિજેક્ટ કરી દે છે. ત્યારે સવાલ ઊભો થાય છે કે જો માલમાં ખામી હતી તો કેન્દ્ર પર ચકાસણી વખતે કેમ ન દેખાઈ? વજન થઈ ગયા બાદ માલ વેરહાઉસ પહોંચે ત્યાં રિજેક્ટ કેમ થયો? આ વાત હવે ખેડૂતોને ગળે નથી ઉતરતી. આ ગાડીઓ ગોડાઉનની અંદર જાય છે ત્યારે વેરહાઉસના અધિકારીઓ, જે ગ્રેડર એજન્સીના અધિકારીઓ છે, ક્યાંક ને ક્યાંક પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આખી ગાડીની અંદરથી માત્ર 1 કે 2 બોરી ઉતારી અને આખી ગાડી રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા 4% સુધીની ડેમેજ મગફળીની નિયમ અનુસાર રીગ્રેડિંગમાં પાસ કરી દેવાય છે. એકાદ ગાડીમાં પ્રોબ્લેમ થયો હશે તેમ કહીને હાથ ખંખેરી દીધા. જ્યારે કે ખરીદી બંધ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જગ્યાના અભાવે તે બંધ રખાય છે. ઘણીવાર એવું હોય કે ઓલા સર્વેયરે જે ચેક કર્યું છે એ બોરીમાં એને જો હાથમાં ન આવી એ બોરી અમારા હાથમાં આવે તો એવું થાય કે એ સાચો છે કે અમે ખોટા છે એવું નથી, સમજી ગયા. અને અત્યારે બધું બરાબર હાલે છે. અત્યારે 4 પોઈન્ટ ઉપર ગાડીઓ ખાલી થાય છે, બરાબર. કદાચ એકાદી ગાડીમાં એવો પ્રોબ્લેમ થયો હશે. જો કે આ બધામાં મરો તો સામાન્ય ખેડૂતનો થયો છે, કારણ કે રવિ સિઝનમાં હાલ ખેતરમાં પિયત અને વાવેતરનું કામ ચાલુ છે. કિંમતી સમય બગાડી ભાડા ખર્ચીને મગફળી જ્યારે વેચવા આવે છે ત્યારે કાં તો રિજેક્ટ કરાય છે કાં તો ખરીદી જ બંધ કરાય છે. આવામાં ખેતીના કામ બગાડી ખેડૂત ધરમના ધક્કા ખાવા મજબૂર છે. સુરેન્દ્રનગરના સાયલામાંથી કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. 3.5 કરોડની કિંમતના છોડ સાથે એક આરોપીની ધરપકડ. કપાસની આડમાં ગાંજાની ખેતી. લીલા ગાંજાના 180 છોડ જપ્ત. સુરેન્દ્રનગરના ખેટલા ગામમાંથી ગાંજાનું એટલું વાવેતર ઝડપાયું કે પોલીસને મુદ્દામાલ કબજે કરવા કોથળા પણ ખૂટી પડ્યા. એસઓજીની ટીમે ખેટલા ગામમાં દરોડા પાડ્યા હતા, જે કપાસના વાવેતરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપી પડાયું છે. એસઓજીની ટીમે સતત 19 કલાક સુધીની રેડની કાર્યવાહી કરી ખેતરમાં ગાંજાના છોડ ઉખેડવા માટે 1 ડઝન જીઆરડી જવાનોની મદદ લેવાઈ. 12 ફૂટના લાંબા ગાંજાના છોડ માટે સીલિંગ પેકિંગ કરવા પ્લાસ્ટિકના કંતાનનો ઉપયોગ કરવો પડ્યો હતો. એક આખું ટ્રેક્ટર ભરીને તમામ જથ્થો લઈ જવાયો હતો. એસઓજીની ટીમને દરોડા દરમિયાન વાડીમાંથી લીલા ગાંજાના 180 છોડ મળી આવ્યા, જેનું કુલ વજન 559 કિલો 700 ગ્રામ હતું, જેની કિંમત આશરે 3.25 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી આરોપી રાજુ ખવડની ધરપકડ કરી છે. રેડ કરીને લીલા ગાંજાના છોડ કુલ 180 નંગ કે જેનું વજન 559 કિલોગ્રામ અને 700 ગ્રામ જેટલું થાય છે, કે જેની કિંમત રૂપિયા 2,79,85,85,000 જેટલી થાય છે. આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવેલો હતો. રાજ્યમાં ખેતરમાં વિવિધ પાકોની આડમાં ગાંજાનું વાવેતર અવારનવાર ઝડપાય છે. અગાઉ દાહોદ, અમરેલી સહિતના જિલ્લામાંથી પણ ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. હવે સુરેન્દ્રનગરમાંથી પણ કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપાયું છે. સુરતમાં પનીરના નમૂના ફેલ થતા ડેરી માલિક વિરુદ્ધ પ્રથમવાર નોંધાયો ગુનો. સુરભી ડેરીમાંથી 754 કિલો જેટલું પનીર જપ્ત કરાયું. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ચેતી જજો. નકલી પનીર વેચવા બદલ ડેરી માલિક સામે ગુનો. સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતા ડેરી સંચાલક વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી લેવામાં આવેલ પનીરના નમૂના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં સબ સ્ટાન્ડર્ડ અને નકલી હોવાનું બહાર આવ્યું. સમગ્ર ડેરી વ્યવસાયમાં હલચલ મચી ગઈ. આ મામલે પોલીસે
754 કિલો જેટલું નકલી પનીર જપ્ત કર્યું છે, જે અલગ અલગ હોટેલ અને લારીઓ પર સસ્તા ભાવે વેચાણમાં આપવામાં આવતું હતું. આ સંચાલકો સુરત શહેરમાં દરરોજ આશરે 1000 કિલો નકલી પનીરનું વેચાણ કરતા હતા, જે સીધું લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હતું. લેબોરેટરી રિપોર્ટમાં પનીર સબસ્ટેન્ડર્ડ હોવાનું સાબિત થતાં તેમાં નકલીપણાના તત્વો જોવા મળ્યા. પોલીસે સંચાલકો વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા અને નકલી પનીરને અસલી કહીને વેચી છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો છે. પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછામાં ઓછું 50% હોવું જોઈએ, તેની જગ્યાએ 32% જ આવેલું છે. તેમાં બીટા સિટેરોલનું પ્રમાણ પ્રેઝન્ટ આવેલું છે, જેથી એવું કહી શકાય કે વેજીટેબલ ફેટની ભેળસેળ હોઈ શકે. આવું પનીર અલગ અલગ સંસ્થાઓમાં તે વેચતા હશે, કોઈ કેટરર્સને પણ આપતા હોય, રેસ્ટોરન્ટમાં પણ આપતા હોય, અને આ પનીર ખાવાથી લાંબા ગાળે પેટની સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓ રહેલ છે. 11 નવેમ્બર 2025 સુરતમાં આ ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. ડેરી માલિક સામે ગુનો નોંધાયા બાદ પોલીસ અને આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાને પોલીસ પરિવારના મેવાણી સામેના આક્રોશનો કરવો પડ્યો સામનો. ડીજીપી વિકાસ સહાયનો પોલીસ વિરુદ્ધ હેલફેલ બોલનારાઓને સીધો જવાબ. પોલીસ પરિવારે કોંગ્રેસી જન આક્રોશ યાત્રા રોકી. મેવાણીના નિવેદન સામે પરિવારમાં આક્રોશ. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી હતી. આજે આ યાત્રા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચી, જ્યાં તેણે પોલીસ પરિવારની મહિલાઓએ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું. દરમિયાન મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો અને જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા. મહિલાઓએ આખી યાત્રાને ચારે તરફથી ઘેરી લીધી. કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓને વિરોધ કરતા રોકવાનો પ્રયાસ કર્યો. હિંમતનગર ખાતે આવી પહોંચેલી આ યાત્રામાં તુષાર ચૌધરી અને અમિત ચાવડા જેવા કોંગ્રેસના નેતાઓ જોડાયા. સાથે જ અમિત ચાવડાને રજૂઆત પણ કરવામાં આવી હતી. રેલીમાં ભેગા થયા છે. જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા, એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ, એ ખોટું છે. અમને એ વાતથી વિરોધ છે. અમે એના માટે અહીં આવ્યા છીએ. આજે અહીં રેલીમાં ઉભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુક્કી કરી છે. એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા. જે પોલીસ પટ્ટા ઉતારવાની વાત છે એ દિવસ વાતો છે અત્યારે હાલ. એ વાત એમને કરવી જ ના જોઈએ. અમારે કોંગ્રેસ પાર્ટીથી કોઈ વિરોધ નથી. જે પોલીસ પરિવાર વિશે વારંવાર આવી રજૂઆતો કરે, વારંવાર આવું બેબસ વર્તન કરે છે, એ વ્યાજબી નથી. અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતા હપ્તાખોરી પર આક્રોશ વ્યક્ત કર્યો. ગુજરાતમાં ચાલી રહેલા દારૂ, જુગાર, ડ્રગ્સ જેવા નશાના કારોબારના હપ્તા લેવામાં આવતા હોય તેવી પણ વાત કરી. પોલીસને પણ કહેવા માંગીએ છે, તકલીફ તો એમને થવાની કે જે ખોટું કરે છે, જે પ્રમાણિકતાથી કામ કરે છે, જે બંધારણ મુજબ કામ કરે છે, જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે, એમને તો કોઈ ચિંતા નથી. પણ જે 2 નંબરના હપ્તા ઉઘરાવે છે, જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોંઘી ગાડીઓ કે બંગલા ખરીદે છે, જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે, આ એમનો બળાપો છે. ભાજપે જિગ્નેશ મેવાણીના પોલીસને લઈને આપેલા નિવેદનને ગુજરાત પોલીસને બદનામ કરનારું નિવેદન ગણાવ્યું છે. કહ્યું, મેવાણીએ યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. કે એમણે જે પણ કોઈ રજૂઆત કરી છે એ એમને તો અધિકાર આપવામાં આવ્યો છે કે યોગ્ય ફોરમમાં, સચિવાલયની અંદર, ગૃહમાં, ગમે ત્યાં પોતાની યોગ્ય રજૂઆત કરી શકે છે. અને આશા અને અપેક્ષા એ જ છે કે એ પોતાની રજૂઆત કરે. અને અમને ખાતરી છે કે જે પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી 182 ધારાસભ્યોની તમામ રજૂઆત સાંભળતા હોય છે એ પ્રમાણે ગુજરાતની જે સરકાર છે કામ કરી રહી છે. આ તરફ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે પણ મેવાણીનું નામ લીધા વિના તેમને જવાબ આપ્યો અને કહ્યું કે બહારનું કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પોલીસ વિરુદ્ધ બોલી જાય તે નહીં ચલાવી લેવાય. અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે અમે લોકો બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કંઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કંઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી. માણસના મોત બાદ તેનું 12મું કરાય તે તો સમજાય, પરંતુ શું કોઈ પુલનું પણ 12મું કરાય? નેતાઓના આશ્વાસનથી કંટાળી ક્વાંટ પાસે કરા નદી પરના ખખડધજ પુલની લોકોએ કરી અંતિમ વિધિ.
ફૂલહાર ને અગરબત્તી, અહીં થઈ રહી છે પુલની અંતિમ વિધિ. કારણ કે આ પુલ બન્યો છે માથાનો દુખાવો. પુલ પર ઠેર ઠેર પડી ગયા છે ગાબડા ને દેખાવા લાગ્યા છે સળિયા. લોકોનો આરોપ છે કે આ ગાબડા એટલા મોટા છે કે તેમાં બાળક સમાઈ જાય. તો સમજો કે જો કોઈ અકસ્માત થાય તો આ ખાડા મારફતે કોઈ પણ સીધું નદીમાં ખાબકી શકે. ત્યારે છોટાઉદેપુરના ક્વાંટ ખાતેના કરા નદી પર આવેલા પુલ પર આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકોએ અનોખો વિરોધ કર્યો. 55 વર્ષ જૂના આ બ્રિજની મરમ્મત ન કરાતા નેતાઓ પર રોષ ઠાલવી નવા પુલની માંગ કરી. આ પુલનું આજે અમે એમને આટલા વર્ષો સુધી અમારા લોકોને સેવા આપી તેમ છતાં પણ આજે એમનું આજે મૃત્યુ થઈ રહ્યું એવું અમને દેખાય છે. તો એનું 12મું 13મું અને એની જે તમામ જે વિધિ જેમ માણસની કરવામાં આવે તેમ આ પુલની પણ અમે કરીશું. અને અહીંના જ લોકલ નેતાઓને પણ અમે ખુલ્લેઆમ કહીએ છીએ કે તમે આ નેતાગીરી કરતા હોય તો કરો, નહીં તો છોડી દો. ગંભીરા પુલની જે દુર્ઘટના બરોડામાં થઈ હતી એ જ દુર્ઘટના આજે અહીંયા રિપીટ થવાની છે. પણ આ ભાજપ સરકાર યોગદાન આપવા માંગતી નથી. એ ફક્ત આદિવાસી સમાજના જીવ જોડે રમવા માંગે છે. એમના ફક્ત વોટ જ લેવા માંગે છે અને કોઈ રિપેરિંગ કામ થતું નથી. તંત્રને જગાડવા માટે લોકોએ રામધૂન બોલાવી, પુલના ગાબડા પર ફૂલ ચઢાવી ભજન કીર્તન કર્યા, જેથી તેમનો અવાજ તંત્ર સુધી પહોંચે. વિરોધ કરવા આવેલા લોકોને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો. પણ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે બ્રિજ મંજૂર કરવામાં નહીં આવે તો આંદોલન થશે. સુરત અને વડોદરામાં લુખ્ખાઓએ મચાવ્યો આતંક. જાહેરમાં સરભરા છતાં નથી બેસી રહ્યો પોલીસનો કોઈ ડર. શહેર લુખ્ખાઓનો આતંક હવે હદ પાર કરી રહ્યો છે. સામાન્ય લોકોમાં ભય ઊભો કરી રહ્યો છે. સલામત ગુજરાતમાં તેઓ અસલામતીનો અનુભવ કરી રહ્યા છે. સંસ્કાર નગરી ગણાતા વડોદરામાં અસામાજિક તત્વોના આતંકની તસવીરો હવે નવી વાત નથી રહી. ફરી અસામાજિક તત્વો માથું ઊંચકી રહ્યા છે. ભર બજારમાં એક યુવાન તોફાને ચડ્યો હતો. શહેરના હરિનગર બ્રિજ પાસે એક અજાણ્યા યુવકે આતંક મચાવ્યો. જાહેરમાં પથ્થરમારો કરવા લાગ્યા. લોકોમાં દહેશત ફેલાઈ હતી. યુવકને અચાનક જ કંઈ થઈ જતા રોડ પર પથ્થરમારો કરવા લાગે છે. પથ્થર વડે બાઇકમાં તોડફોડ કરવા લાગે છે. એટલું જ નહીં, જાહેરમાં બેફામ ગાળો બોલી વિસ્તારને બાનમાં લીધો. એક મહિલા સમજાવવા જતા તેના પર પણ યુવકે હુમલો કર્યો. તોફાની ચડેલા યુવકના કારણે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. નવી સિવિલ કેમ્પસમાં કારના કાચ તોડ્યા. સુરતમાં પણ અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો જોઈ લો, જ્યાં લુખ્ખાઓએ નવી સિવિલ કેમ્પસમાં પાર્ક કરેલી 3થી વધુ કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું. રાતના સમયે પાર્ક કરેલી કારમાં અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું હતું. કાર પર ઈંટો ફેંકીને નુકસાન કરી ગુંડાઓએ વિકૃત આનંદ પણ લીધો. આ ઘટનાને લઈ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે. લુખ્ખાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. જોઈ લો આ લુખ્ખાઓને, જેમણે વિકૃત આનંદ મેળવવા માટે પાટણની એસટી ડેપોમાં એસટી બસ સહિત અન્ય વાહનોમાં પથ્થરમારો કર્યો. મુસાફરોને લઈને જઈ રહેલી જીએસઆરટીસીની બસ સહિત અનેક વાહનો પર પાટણ શિહોરી હાઈવે પર પથ્થરમારો કર્યો હતો. 3 બસ પર પથ્થરમારો કરી મોટું નુકસાન પહોંચાડ્યું. પોલીસે પથ્થરમારો કરનારા 3 શખ્સોમાંથી 2ને દબોચી લીધા. પોલીસે બંને આરોપીને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. વાહન ચાલકોમાં ભય ઊભો કરવા પથ્થરમારો કર્યો હોવાની કબૂલાત કરી છે. હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે. આ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછમાં એવું ખુલવા પામેલ છે કે પોતાનો વિકૃત આનંદ સંતોષવા માટે અને રાત્રિના સમય દરમિયાન હાઈવે રોડ ઉપર જે રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થાય છે તેમાં ભયનો માહોલ ઊભો કરવા માટે તેમણે છૂટા પથ્થરમારો કરી અને કાચની તોડફોડ કરેલ છે. અમદાવાદમાં ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાને કચડી. છોટાઉદેપુરમાં લગ્નમાં જતા 3 આધેડને અજાણ્યા વાહને કચડ્યા. રસ્તે ચાલવું નથી રહ્યું સલામત. ખબર નહીં ક્યારે પાછળથી યમરાજ આવી મોતની ટક્કર મારી જાય. અમદાવાદ અને છોટાઉદેપુરમાં મોતની ટક્કરે નિર્દોષોનો ભોગ લીધો. એક્ટિવા ચાલક મહિલાને કચડી.
હૈયો હચમચાવી નાખે તેવા સીસીટીવી અમદાવાદના છે, જે એક્ટિવા પર સવાર થઈ આ મહિલા આગળ વધી રહી છે, જ્યાં પાછળથી માતેલા સાણની જેમ ટ્રક આવે છે અને મહિલાને કચડી નાખે છે. ઘટના અમદાવાદના વાસણા મહાલક્ષ્મી પરોઠા હાઉસની છે. વહેલી સવારે બે મહિલા એક્ટિવા પર સવાર થઈને જતી હતી. ટ્રક ચાલકે ટક્કર મારતા એક મહિલાનું મોત થયું, જ્યારે કે અન્ય મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે બેફામ રીતે ટ્રક ચલાવતા ટ્રક ચાલકની ધરપકડ કરી છે. અજાણ્યા વાહને 3 આધેડને કચડ્યા. છોટાઉદેપુરના બોડેલી નજીક હિટ એન્ડ રનની ભયાનક ઘટના બની, જેમાં બાઇક પર સવાર 3 લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક 600 મીટર દૂર સુધી ફંગોળાઈ. ટક્કર મારનાર અજાણ્યો વાહન ચાલક 3 લોકોને કચડીને ફરાર થઈ ગયો. મૃતકો વાસણા ગામના રહેવાસી હતા. આ 3 લોકો બાઇક પર સવાર થઈને બોડેલી ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જતા હતા. બોડેલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. રસ્તા પર જતું ટ્રેક્ટર ખાડામાં ખાબક્યું. ખરાબ રસ્તાના કારણે ટ્રેક્ટર ખાડામાં ઊંધું પડી ગયું. અકસ્માતની આ ઘટના ભાડથર નજીકના રોડની છે, જ્યાં ભાડથર ગામની ગોલન શેરડી ભરીને જતું ટ્રેક્ટર ખાડામાં ખાબક્યું. ટ્રેક્ટર નીચે દબાઈ જતા એક વ્યક્તિનું મોત થયું, જ્યારે કે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો. ખરાબ રસ્તાના કારણે ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું.